નિમિત્તે ધર્મસભા તેમજ ભીમાણી પરિવારની નિયાણીઓ અને નિયાણોના સરકાર સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો। નખત્રાણા તાલુકાના કલ્યાણપર ગામ મધ્યે શ્રી મેઘુભાઈ સતીમાના સ્થાનકે અધિક માસ નિમિત્તે ધર્મસભા અને સમસ્ત ભીમાણી પરિવારની નિયાણીઓ અને નિયાણાઓનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું। સ્વજયંતિલાલ કાનજી ભીમાણી અને સ્વછગનલાલ કાનજી ભીમાણી પરિવાર દ્વારા ચાલતા પવિત્ર અધિક માસ નિમિત્તે સમસ્ત ભીમાણી પરિવારની નિયાણીઓ તેમજ નિયાણાઓનો સન્માન સત્કાર ભોજન પ્રસાદ અને ભેટ પૂજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમજ સાથે સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મસભાના વક્તા ભાગવતાચાર્ય શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોશી ચાવડકાવાળાએ ધર્મસભાને સંબોધી હતી અને શાસ્ત્રી શ્રી જગદીશભાઈ જોશીએ અધિક માસ વિશેનો તેમની ખૂબ સુંદર શૈલીમાં અને લોકોને સમજાય તે રીતે અધિક માસ એટલે પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો હતો અને ધર્મસભાને સંબોધી હતી અને ભક્તો માટે ખુલ્લા મંચ પરથી ભક્તોને ધર્મ કે જ્ઞાન વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તે પણ સાંભળવામાં આવ્યા હતા અને તે પ્રશ્નના જવાબ પણ લોકોને સમજાય તે રીતે આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે પરિવારના જયેશભાઈ, અમૃતભાઈ અને પ્રકાશભાઈ તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભીમાણી પરિવારના વડીલો ઈશ્વરભાઈ, મગનભાઈ, અબજીભાઈ, નારણભાઈ, કરસનભાઈ તેમજ ભીમાણી પરિવાર સૌ ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મસભામાં જ્ઞાન મેળવ્યું હતું અને ધર્મસભાના વક્તા શ્રી જગદીશભાઈ જોશી અને નિયાણીઓ તેમજ નિયાણાઓનું સન્માન કરી ભોજન પ્રસાદ કરાવી અને ભેટ પૂજા આપીને આશીર્વાદ મેળવ્યા હતા તેમજ પરિવારના વડીલોની વડીલ વંદના કરી અને વડીલોના પણ આશીર્વાદ મેળવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ચંપકલાલ બી રાવલે કરી હતી। રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, ગઢસીસા। એટલે ધૌમ્ય ઋષિ જ્યારે દુઃખી થયા, બધા ચાલ્યા ગયા, સાંદીપનીએ સેવા કરી। જ્યારે ધૌમ્યને ખબર પડી એટલે ધૌમ્યે પૂછ્યું કે તે બધા ભાગી ગયા તો તું ન ભાગ્યો? ત્યારે સાંદીપની છે ધૌમ્યને જવાબ આપે છે, સાંભળજો કે ગુરુજી બધા ભાગી ગયા, તમને ખાવાની ભાન ન રહી, તમને ખાવા પીવાનું પછી કોણ આપે? ત્યારે કીધું મારી ફરજ હતી કે મેં મારી ફરજ નિષ્ઠાથી નિભાવી। ત્યારે ધૌમ્યે કીધું બીજા બધાએ પોતાની ફરજ ન સમજી અને તે નિષ્ઠાથી તારી ફરજ નિભાવીને જા, આ ગુરુનો તને વચન છે કે તે જેમ મારી સેવા કરી છે ને એમ તારી સેવા કરવા માટે ખુદ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ તારા આશ્રમમાં શિષ્ય બનીને આવશે। આને સત્ય ઘટના છે વાલા ભક્તો। પરમાત્મા કૃષ્ણ પણ સાંદીપનીના શિષ્યો બન્યા કારણ કે ગુરુની સેવાનું ફળ હતું। તમે જે પણ કે નિષ્ઠાથી કરો છો કુદરત તમને એનું ફળ ચોક્કસ આપે છે ભક્તો। એટલે તો ગીતાજીમાં કીધું છે કર્મણે વાદિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલે હેતુર્ભર માતે સંગસ્તો કર્મણી। યાદ રાખજો વાલા ભક્તો, કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કોઈ દિવસ ભોગટ નથી જતું।